નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 જેનું નામ છે ઇન ફ્યુચર તેના વિશે અભ્યાસ કરીશું. તો યુનિટ નંબર 3 ઇન ફ્યુચર તેનું ગુજરાતી થાય છે કે ભવિષ્યમાં. તો આ એક યુનિટનું નામ છે તે એક્ટિવિટી નંબર 3 ઉપર ડિપેન્ડન્ટ છે. તો એક્ટિવિટી 3 નું નામ શું છે કે આઈ વિલ બીકમ. હવે આમાં શું આપેલું છે, આઈ વિલ બીકમ એમાં ત્રણ નિબંધ આપેલા છે. જે નિબંધ તેના વિશે છે તો કે ભવિષ્યમાં તે શું બનવા માંગે છે તેના વિશે છે. હવે અહીંયા શું છે, તો એક એસે રાઇટિંગ કોમ્પિટિશન હોય છે, મીન્સ કે નિબંધ લેખન સ્પર્ધા છે, દરેક સ્કૂલમાં હોય જ છે, બરાબર. તો તે નિબંધ લેખન સ્પર્ધા છે તેમાંના ટોપ 3 મીન્સ કે 1 2 3 નંબર જે આપેલા હોય એ ત્રણ નિબંધો અહીંયા આપેલા છે. જેમાં એક છે તે સિદ્ધાર્થ લખે છે, બીજો નિબંધ ઈવા લખે છે અને ત્રીજો નિબંધ નીતિન લખે છે. તો અહીંયા સિદ્ધાર્થ શું લખે છે તેના વિશેનું મેં બોર્ડ પર લખેલું છે. તો તમે પણ તમારી બુક ઓપન કરો, મારી સાથે સમજતા જાઓ અને આ સ્પેલિંગ વિશે તમારે ફૂલ સ્ટેપમાં લખતા જશો. તો જોઈએ લાઈન બાય લાઈન. એક્ટિવિટી 3 આઈ વિલ બીકમ. આઈ વિલ બીકમ નો મીનિંગ શું થાય તો કે બીકમ મીન્સ કે બનવું અથવા તો થવું. હવે આ વિલ આવ્યું એટલે કે ભવિષ્યનું સૂચન કરે છે. તમારે શું આવશે, હું બનીશ અથવા તો હું થઈશ. તો અહીંયા શું બીકમ નો અર્થ થયો, બનવું અથવા થવું, થવું અથવા બનવું. ત્યાર પછી છે, જોઈએ લાઈનમાં, there was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. ક્યાં હતી તો કે બાગપુરમાં જે પ્રાઇમરી સ્કૂલ હતી ત્યાં હતી. શું હતું તો કે એસે રાઇટિંગ કોમ્પિટિશન. એસે મીન્સ નિબંધ, રાઇટિંગ મીન્સ લખવાનું અને કોમ્પિટિશન મીન્સ કે સ્પર્ધા. તો કે નિબંધ લેખન સ્પર્ધા હતી. ક્યાં હતી તો કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં. તો પહેલા એ લખજો, એસે મીન્સ નિબંધ અને કોમ્પિટિશન મીન્સ કે સ્પર્ધા. ફરીથી સમજો, there was an essay writing competition at બાગપુર primary school. તો કે બાગપુર primary સ્કૂલમાં essay writing competition હતું, મીન્સ કે નિબંધ લેખન સ્પર્ધા હતી. The topic was I will become. ટોપિક શું હતો તો કે I will become, જે એક્ટિવિટીનું નામ જ છે, બરોબર. તો કે હું બનીશ અથવા તો હું થઈશ. Here are the top 3 essays. અહીંયા કેટલા એસે છે તો કે ટોપ 3 મીન્સ કે જેને 1 2 3 નંબર આપેલા હોય તેવા 3 એસે અહીંયા છે. એમાંથી પહેલો એસે કોનો છે તો સિદ્ધાર્થ રોટ, જે સિદ્ધાર્થ લખે છે, બરાબર. તો જોઈએ, સિદ્ધાર્થ છે તે શું બનવા માંગે છે તો કે ટીચર બનવા માંગે છે, શિક્ષક બનવા માંગે છે. પરંતુ કેવો શિક્ષક તો કે જે જનરલી આપણે જોતા એવો કઈ નહીં, પરંતુ કેવો શિક્ષક તો કે જે ક્લાસમાં વિદ્યાર્થીઓને શાંતિથી બેસવા માટે ફોર્સ ન કરે, વિદ્યાર્થીઓને બૂમો પાડવાની ના ન પાડે, પરંતુ તે પણ તેની સાથે બૂમો પાડે. તો આવા કંઈક શિક્ષક હોય તો મજા આવી જાય ને. તો ચલો એવા જે શિક્ષક વિશે આપણે જોઈએ કે કેવા શિક્ષક બનવા માંગે છે. તો આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર મીન્સ કે હું શિક્ષક બનવા ઈચ્છું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. શું કહે છે તો કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. અને જનરલી શિક્ષક શું કરે, હસતા એટલે ઉભા કરે, એની બદલીમાં શું કરે છે કે હું મારા સ્ટુડન્ટ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. ખાસ સમજો, શાઉટ મીન્સ પેલા બૂમ. અહીંયા શું કહે છે, આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ મીન્સ કે હું તેના પર બૂમો નહીં પાડું, બટ વિલ શાઉટ વિથ ધેમ, પરંતુ તેની સાથે બૂમો પાડીશ, બરાબર. શું કહે છે તો કે હું તેના પર બૂમો નહીં પાડું, પરંતુ તેની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. શું કહે છે કે હું મારા વિદ્યાર્થીઓની ઇન્સલ્ટ નહીં કરું. ઇન્સલ્ટ એટલે અપમાન. અહીંયા લખજો, I will never insult my students and અને will not find fault with them. અને હું તેની ખામીઓ પણ નહીં શોધું. શું કહે છે તો કે હું તેની ઇન્સલ્ટ પણ નહીં કરું અને તેના ફોલ્ટ પણ નહીં શોધું. એ લખજો, ફોલ્ટ મીન્સ ખામીઓ. તેની ખામીઓ પણ નહીં શોધું. Every student has some special abilities. Not just every student, but every
ક્ષમતા કે આવડત, બરાબર. આઈ વિલ પ્લે વિથ ધેમ એટલે કે હું તેની સાથે રમીશ. કોની સાથે? અહીંયા ધેમ છે તેનું બહુવચન ધેય થાય, ધેયનું જ રૂપ છે ધેમ, બરાબર. શું કીધું છે કે હું તેની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. ડિસ્કવર મીન્સ કે શોધવું, જેને આપણે બીજું કંઈ તો ફાઇન્ડ આઉટ, બરાબર. શું કહે છે? હું તેની સાથે રમીશ અને તેનામાં જે સ્પેશિયલ એબિલિટીઝ છે તેને શોધીશ. તો અહીંયા છે ટુ ડિસ્કવર મીન્સ શોધવું. લખશો ટુ ડિસ્કવરમાં શોધવું. My student will give their opinion in the class. Opinion means કે મત અથવા તો અભિપ્રાય. તે તેનો અભિપ્રાય આપશે ક્લાસમાં, બરોબર. એનો ઓપિનિયન એટલે મત, અભિપ્રાય. My student will give their opinion in the class. મારા વિદ્યાર્થીઓ છે તે ક્લાસમાં તેનો ઓપિનિયન એટલે કે અભિપ્રાય આપશે. I will not insist on a pin drop silence in the classroom. શું કહે છે? insist means કે આગ્રહ, અને pin drop silence means કે નિરવ શાંતિ, બરોબર. કેવી શાંતિ? તો કે અમુક શિક્ષક કહેતા હોય તમે સાંભળેલું હોય કે ત્યાંથી પણ તો અવાજ આવવો જોઈએ એટલે શાંતિ હોવી જોઈએ, બરોબર. એ જ અર્થમાં શું કીધું છે? I will not insist on pin drop silence in the classroom. મીન્સ કે ક્લાસમાં હું નિરવ શાંતિનો આગ્રહ નહીં રાખું, બરાબર. એટલે કે વિદ્યાર્થીઓ વાતો કરતા હશે તો તેને કરવા દેશે. There will be cheerful voice in my classroom. મીન્સ કે મારા ક્લાસરૂમમાં એક ખુશનુમા અવાજ આવતો હશે, મીન્સ કે મીઠો સરસ મજાનો અવાજ આવતો હશે. I dislike lectures. શું કહે છે? મને ભાષણો પસંદ નથી. So I will teach my students through activities. મીન્સ કે ફક્ત ભણાવીશ નહીં, પરંતુ કઈ રીતે ભણાવીશ? તો કે અલગ અલગ એક્ટિવિટી દ્વારા હું તેને ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. શું કહે છે કે we will means કે અમે એટલે કે શિક્ષક ને વિદ્યાર્થીઓ બને. We will do a lot of listening means કે ઘણું બધું સાંભળવાનું, speaking means કે બોલવાની, and hands-on activities means કે જે હાથેથી એક્ટિવિટી કરી તે બધું together means કે સાથે કરીશું. We will go અમે બહાર જશું. Sing means કે ગાશું, dance means નાચશું, and have fun together અને એક સાથે બધા મજા કરશું. In short means કે ટૂંકમાં we will be a friend for all means કે અમે બધા છીએ કે friend for all means કે એકાબીજાના friend તરીકે રહેશું. They all will love me એટલે કે તે બધાને હું ગમીશ, તે બધા મને ચાહશે, એવો અર્થ પણ લઈ શકીએ. I will enjoy my life as a teacher એટલે કે હું મારી લાઈફ છે તે એઝ અ ટીચર તરીકે એન્જોય કરીશ, મીન્સ કે મારી લાઈફની મજા માણીશ. તો આવું વિદ્યાર્થીનું સપનું હતું કે તે એક સરસ મજાના ટીચર બનવા માંગે છે. કેવા ટીચર? તો કે વિદ્યાર્થીઓને દબાઈને ક્લાસમાં બેસી રાખવાના, એવું કંઈ નહીં, પરંતુ તેની સાથે તે પણ મજા કરશે અને એક્ટિવિટી થ્રુ ભણાવી અને તેનામાં જે સ્પેશિયલ એબિલિટી રહેલી છે તે શોધશે અને તે શું બનવા માંગે છે તે બધું જાણશે. તો આવા એક શિક્ષક બનવાનું સિદ્ધાર્થનું ડ્રીમ છે જે તેને એસેમાં લખેલું છે. તો આના પછીનો એસે ઈવાનો છે. તો જોઈએ કે ઈવા છે તે ભવિષ્યમાં શું બનવા માંગે છે. હવે આપણે જોઈએ ઈવા બ્રોડ મીન્સ કે ઈવાએ લખેલો નિબંધ કે તે ફ્યુચરમાં શું બનવા માંગે છે. તો લાઈન બાય લાઈન જોતા જઈએ. તો ઈવા છે તે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગે છે. જોઈએ લાસ્ટ જાન્યુઆરી મીન્સ કે ગઈ જાન્યુઆરીમાં I went to my uncle's place. Place means અહીંયા હાઉસ એ અર્થ લેવાનો છે કે હું મારા અંકલના ઘરે ગઈ હતી. It is in વડગામ near ખંભાત મીન્સ કે ખંભાતની નજીક વડગામ છે ત્યાં, બરાબર. A group of young boys and girls from બરોડા came there. બરોડાથી એક યુવાન છોકરાઓ અને છોકરીઓનું ગ્રુપ ત્યાં આવ્યું હતું. They crossed the Bay of Khambat. Bay of Khambat means કે ખંભાતનો અખાત. શું કરે છે? They crossed the Bay of Khambat on foot when there was no tide.
ટાઇડ મીન્સ ભરતી અથવા તો ઓટ. અહીંયા લખજો. શું કહે છે તો કે ખંભાતના અખાતમાં જ્યારે ધરતી કે ઓટ ન હતા ત્યારે તેઓએ પગે ચાલીને તેને ક્રોસ કર્યો હતો, મીન્સ કે ઓળંગ્યો હતો. They came there to see flock of flamingos at night. તેઓ ત્યાં શા માટે આવ્યા હતા તો કે flock of flamingos સુરખાબ, બરોબર. અને flock મીન્સ કે ટોળું. પક્ષીઓ માટે ટોળાનો અર્થ ગ્રુપ નો થાય, બરોબર. ઇંગ્લિશમાં પક્ષીઓનું ટોળું એને ગ્રુપ નો કહેવાય, પરંતુ ફ્લોક કહેવાય. શું કહેવાય? ફ્લોક. ફ્લોક મીન્સ અહીં લખો પેલા પક્ષીઓનું ટોળું. તે શું કરવા માટે આવ્યા હતા તો કે ટુ સી ફ્લોક ઓફ ફ્લેમિંગોસ એટ નાઇટ. તો કે તે રાત્રે સુરખાબનું જે ટોળું હતું તે જોવા માટે ત્યાં આવ્યા હતા. They observed the night sky with this telescope. તેને શું કર્યું હતું? તેને રાત્રિનું આકાશ છે તે પણ ટેલિસ્કોપ વડે જોયું હતું. ધવલભાઈ was the organizer of this trip. ધવલભાઈ છે તે આ ટ્રીપના ઓર્ગેનાઇઝર હતા. ઓર્ગેનાઇઝર મીન્સ કે જે વ્યવસ્થાપક, કે જેને આખે આખું આયોજન કરેલું હોય. ટ્રીપ મીન્સ શું તો કે નાનકડો એવો સફર, જેને પ્રવાસ પણ આપણે કહી શકીએ. તો અહીંયા લખજો ટ્રીપ મીન્સ કે મુસાફરી. મુસાફરી, પ્રવાસ અથવા તો નાની એવી સફર આપણે ગમે તે કહી શકીએ. તો શું કીધું છે? ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. એટલે કે આ ટ્રીપના ઓર્ગેનાઇઝર કોણ હતું તો કે ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ. એટલે કે મેં તેની સાથે વાત કરી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. નેચર મીન્સ નિસર્ગ, પ્રકૃતિ. તો કે શું કહે છે તો કે અમે ઘણા બધા ઇન્ટરેસ્ટ સાથે મીન્સ કે રસ સાથે નિસર્ગ વિશેની માહિતી મેળવી. લર્ન મીન્સ કે શીખી અથવા તો મેળવી. I also become a trekking organizer like him. એટલે કે હું પણ તેની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગુ છું. I will study birds, butterflies, insects, animals, soil and trees. I will study એટલે કે હું અભ્યાસ કરીશ. શેના વિશે તો કે બર્ડ પક્ષીઓ વિશે, બટરફ્લાય એટલે કે પતંગિયાઓ વિશે, ઇન્સેક્ટ્સ મીન્સ કે જીવજંતુઓ વિશે, એનિમલ્સ મીન્સ પ્રાણીઓ વિશે, સોઇલ એટલે કે માટી વિશે, એન્ડ ટ્રીઝ મીન્સ કે વૃક્ષો. આ બધા વિશે તે શું કરશે? અભ્યાસ કરશે. શા માટે તો કે તેને પ્રકૃતિ સાથે જોડાવવું છે. તો આ બધા છે પ્રકૃતિના તત્વો છે, એટલે પહેલા તેને તેના વિશે અભ્યાસ કરવો પડે. તો અહીંયા આપણે અમુક શબ્દ જેમ કે ઇન્સેક્ટ મીન્સ લખો જીવજંતુ, સોઇલ મીન્સ માટી. ફરીથી જુઓ તે લાઈન. I will study birds, butterflies, insects, animals, soil and tree. એટલે કે હું પક્ષીઓ, પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, માટી અને વૃક્ષો આ બધા વિશે અભ્યાસ કરીશ. They all are lovely part of our world. તે શું છે તો કે આપણા વિશ્વનો એક સુંદર મજાનો પાર્ટ એટલે કે ભાગ છે. I will also learn sky gazing. એટલે કે હું રાત્રે આકાશને જોવાનું, આકાશને નિહાળવાનું પણ શીખીશ. I will talk to my friends and we will make a group. એટલે કે હું મારા મિત્ર સાથે વાત કરીશ અને અમારું એક ગ્રુપ બનાવશું. At first એટલે કે પહેલા we will find out the beautiful place in Gujarat only. શું કહે છે? સૌપ્રથમ તે શું કરશે તો કે પહેલા તો ફક્ત ગુજરાતના જ બ્યુટીફુલ મીન્સ કે સુંદર સ્થળો છે તે ફાઇન્ડ આઉટ મીન્સ કે શોધીશ. ધવલભાઈ ટોલ્ડ મી. હવે ધવલભાઈ તેને કહે છે. કોને? ઈવાને. શું કહે છે કે વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર. કોન્ટેક્ટ મીન્સ સંપર્ક. એટલે કે એકવાર જ્યારે તમે પ્રકૃતિના અથવા તો નિસર્ગના સંપર્કમાં આવો છો, યુ વિલ લવ ઇટ મોર. એટલે કે તમે તેને વધારે પ્રેમ કરવા લાગો છો, મીન્સ કે તે તમને વધારે ગમવા લાગે છે, બરોબર. એ કોન્ટેક્ટ મીન્સ સંપર્ક. શું કહે છે તો કે એકવાર તમે પ્રકૃતિના સંપર્કમાં આવી જાઓ પછી તે તમને વધારે ગમવા લાગે છે. He also said. અને તેણે બીજું પણ કહ્યું.
This is a very good work. એટલે કે આ ખૂબ સારું કાર્ય છે. You can earn you can earn good money અને તમે આમાંથી સારા એવા પૈસા પણ કમાઈ શકો છો, મેળવી શકો છો. It is a service to young generation. એટલે કે આ યુવાન જનરેશન મીન્સ કે પેઢીની સર્વિસ એટલે કે સેવા છે. જનરેશન મીન્સ પેઢી. It will make your life થ્રિલિંગ. થ્રિલિંગ મીન્સ કે રોમાંચક અથવા તો ઉત્તેજક. એટલે કે આ છે તે તમારી લાઈફને ખૂબ જ રોમાંચક અથવા તો ઉત્તેજક બનાવી દેશે. ટ્રેકિંગ ઓર્ગેનાઇઝરનું એક ઈવાનું ડ્રીમ છે. હજી એનો એક પેરેગ્રાફ આગળ છે તો આપણે જોઈએ આગળ. હવે આપણે જોઈએ આગળ. તો ઈવા માટે ઈવા વિશેનો અહીંયા એક આગળ પેરેગ્રાફ લખેલો હતો, ત્યાર પછી અહીંયા બીજો પેરેગ્રાફ છે. તેમાં જોઈએ the name of my organization will be together with nature. મીન્સ કે અમારી સંસ્થા હશે તેનું નામ શું હશે તો કે together with nature મીન્સ કે નિસર્ગ સાથે. We my friends and I. શું કરે છે we એટલે અમે એટલે કોણ તો કે my friends and I એટલે કે મારા મિત્રો અને હું. will organize trip to different parts of Gujarat like રતનમહલ, જાંબુઘોડા, દ્વારકા. હવે શું કહે છે તો કે અમે કોણ કોણ તો કે મારા મિત્ર અને હું શું કરીશું તો કે રતનમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના અલગ અલગ પ્લેસ ડિફરન્ટ મીન્સ કે અલગ અલગ પ્લેસ પર ટ્રીપ મીન્સ કે પ્રવાસ અથવા તો મુસાફરીનું આયોજન કરીશું. I hope all of you will join us and will enjoy your life. એટલે કે હું આશા રાખું છું કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી લાઈફનો આનંદ માણશો. ત્યાર પછી અહીંયા બીજું ત્રીજું અને છેલ્લો એસે એ કોણ લખે છે નીતિન રોટ એટલે કે નીતિન લખે છે. શું લખે છે નીતિન જોઈએ. I love nature. મને નેચર એટલે કે નિસર્ગ અથવા તો પ્રકૃતિ ખૂબ ગમે છે. I like pollution free life. પોલ્યુશન મીન્સ કે પ્રદૂષણ, ફ્રી મીન્સ કે મુક્ત. એને કેવી લાઈફ ગમતી હતી તો કે આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. કેવી લાઈફ ગમે છે તો કે પોલ્યુશન ફ્રી મીન્સ કે પ્રદૂષણ મુક્ત. અહીંયા પોલ્યુશન મીન્સ પ્રદૂષણ લખજો. ત્યાર પછી છે સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી તે શું બનવા માંગે છે આઈ વિલ બીકમ અ ફાર્મર મીન્સ ખેડૂત. લખજો ફાર્મર મીન્સ ખેડૂત. I will have timetable free life. કેવી લાઈફ હશે તો કે ટાઈમટેબલ ફ્રી કે જેનું કોઈ ટાઈમટેબલ ન હોય કે આટલા વાગે ઉઠીને ત્યાં પહોંચવાનું છે ઓફિસે એમ જતા હોય તો એનો કોઈ ફિક્સ ટાઈમ હોય પણ આમાં એવો કઈ ટાઈમ હશે નહીં. I will enjoy all the seasons. એટલે કે હું બધી જ ઋતુઓની મજા માણીશ. Seasons means ઋતુઓ. My family will have healthy food. એટલે કે મારી ફેમિલી મીન્સ કે મારા પરિવારને શું મળશે તો કે હેલ્ધી ફૂડ મીન્સ કે સ્વાસ્થ્ય માટે સારું હોય તેવું ફૂડ. ફ્રેશ એર મીન્સ કે તાજી હવા લખો ફ્રેશ એરમાં. ફ્રેશ એર મીન્સ કે તાજી હવા એન્ડ હેલ્ધી ડ્રિંક મીન્સ કે સારું એવું ડ્રિંક જેને આપણે દૂધ નહીં બોલવું બરાબર. We will keep a shade of cow. Shade means કે છાપરા જેવું જેને પ્રોપર ભાષામાં ગમાણ. લખજો shade means ગમાણ. શું હશે તો કે we will keep a shade of cows, buffaloes and goats. શેની ગમાણ હશે તો કે કાઉ મીન્સ કે ગાયો, બફેલોસ મીન્સ કે ભેંસો અને ગોટ્સ મીન્સ કે બકરીઓ. આ બધાની શું હશે તો કે ગમાણ હશે. It will give us milk and organic fertilizer. તેમને શું આપશે તો કે મિલ્ક એટલે કે દૂધ આપશે એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ઓર્ગેનિક મીન્સ કૃત્રિમ અને ફર્ટિલાઇઝર મીન્સ કે ખાતર. અહીંયા લખો ઓર્ગેનિક મીન્સ કૃત્રિમ અને ફર્ટિલાઇઝર મીન્સ કે ખાતર. કે જીવજંતુઓના ઉપયોગ વિના જે ખાતર બનાવવામાં આવે તેને શું કહેવાય કૃત્રિમ ખાતર બરાબર. તો તે શું કહે છે કે તે અમને મિલ્ક અને કૃત્રિમ ખાતર આપશે. I will grow organic crops. Crops means કે પાક.
અહીંયા ખાલી ક્રોપ રાખજો મીન્સ પાક. શું કહે છે તો કે હું ઓર્ગેનિક મીન્સ કે કૃત્રિમ પાક ઉગાડીશ, વેજીટેબલ મીન્સ કે શાકભાજી એન્ડ ફ્રૂટ્સ મીન્સ કે ફળ. શું કહે છે તો કે ક્રોપ્સ એટલે કે પાક, અલગ અલગ પાક, બરાબર. પછી વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ કેવા છે કૃત્રિમ પાક, વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી એટલે કે તે છે લોકોને કેવા બનાવશે, હેલ્ધી બનાવશે મીન્સ કે સ્વસ્થ બનાવશે. Farming is a very good profession. શું કહે છે તો કે ફાર્મિંગ છે એ એક સારો એવો પ્રોફેશન છે, જેને કહેવાય વ્યવસાય. A farmer can enjoy family life એટલે કે ફાર્મર, ખેડૂત છે તે ફેમિલી લાઈફ એન્જોય કરી શકે છે. And healthy life and can give healthy life to others. ફાર્મર એટલે કે ખેડૂત છે તેની ફેમિલી લાઈફ અને હેલ્ધી લાઈફ એન્જોય કરી શકે છે અને બીજાને પણ એક સ્વસ્થ જીવન આપી શકે છે એટલે કે હેલ્ધી લાઈફ આપી શકે છે અધર્સ કે બીજાને. તો આ હતું નીતિનનું. તો આપણે અહીંયા 3 એસે જોયા. હવે એના વાક્ય ટ્રુ ફોલ્સ ને છે એ આપણે જોઈએ. હવે જો એક્ટિવિટી 3C શું કીધું છે તો કે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ, કે દરેક વાક્યમાં જે વાક્ય સાચું છે તેની સામે સાચું, ખોટું છે તેની સામે ખોટું. કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. હવે જે ખોટું વાક્ય છે તેને સુધારીને આપણે ફરીથી લખવાનું છે, પરંતુ અહીંયા આપણે વાક્ય સમયે સ્પેસ આપેલી નથી, એટલે અહીંયા આપણે ખાલી ટ્રુ અને ફોલ્સ લખીશું અને જે વાક્ય ખોટું છે તે સુધારી અને તમારી સ્વાધ્યાય પોથીમાં આખું લખેલું હશે. તો જોઈએ, પહેલું વાક્ય છે સિદ્ધાર્થ will insist pin drop silence in his class. મીન્સ કે સિદ્ધાર્થ છે તે તેના ક્લાસમાં સાવ નીરવ શાંતિનો આગ્રહ રાખશે. તો એમાં આવશે ફોલ્સ. પહેલામાં લખો ફોલ્સ. તે એવો આગ્રહ રાખશે નહીં. બીજું છે ઈવા will learn sky gazing. એમાં આવશે ટ્રુ. ઈવા છે તે સ્કાય ગેઝિંગ શીખશે તો એમાં આવશે ટ્રુ. ત્રીજું છે નિતિન will use only chemical fertilizer. તો ના, તે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતો નથી, તે કૃત્રિમનો કરે છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એટલે આમાં આવશે ફોલ્સ. ચોથું સિદ્ધાર્થ will become a friend to his student. એટલે કે સિદ્ધાર્થ છે તે તેના સ્ટુડન્ટ સાથે ફ્રેન્ડલી જેમ રહેશે, તેનો ફ્રેન્ડ બનશે, તેમાં આવશે ટ્રુ. પાંચમું ઈવા will not earn good money. ઈવા છે તેને સારા એવા પૈસા કમાશે નહીં, તો એનો પ્રોફેશન જ એવો ચૂઝ કર્યો છે કે એને સારા એવા પૈસા મળે જ છે, એટલે અહીંયા શું આવશે ફોલ્સ. હવે ત્યાર પછીનું શું છે who can speak this sentence write their name. હવે અહીંયા આ વાક્ય કોણ બોલે છે તેનું સામે નામ લખવાનું છે. આ વાક્ય કોણ બોલે છે, બરાબર. પહેલું છે સ્ટુડન્ટ keep quiet, there is a bird in the tree. શું કહે છે કે વિદ્યાર્થીઓ શાંતિ રાખો, ત્યાં ટ્રી એટલે કે વૃક્ષ પર પક્ષીઓ છે. તો વાક્ય કોણ બોલે, ટીચર હોય એ સ્ટુડન્ટને કે સાયલન્ટ રહે, બરાબર. એટલે ટીચર કોણ હતું, સિદ્ધાર્થ, એટલે પહેલા વાક્યમાં આવશે સિદ્ધાર્થ. બીજું વાક્ય ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. શું કહે છે તો કે 26 જાન્યુઆરીના રોજ એટલે કે 26 જાન્યુઆરીએ આપણે મૂવી જોવા જશું. આવું છે તે ટીચર સ્ટુડન્ટને નો કહે, બરાબર. ત્યાર પછી નીતિન એ ખેડૂત હતો એટલે એ પણ નો જાય. તો હવે વધ્યું કોણ તો કે ઈવા. ઈવા છે તે શું કરતી હતી તો કે મુસાફરીનું જ કામકાજ કરતી, એને બધે ફરવાનું જ હોય, એટલે એમાં આવશે ઈવા. ત્રીજું we use only organic fertilizer. એટલે કે અમે ફક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કૃત્રિમ ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ, એમાં આવશે નીતિન.
ચોથું, will you please distribute this word card to each group? એટલે શું કરીશ તો કે આ શબ્દના જે કાર્ડ છે તે each group મીન્સ કે દરેક ગ્રુપમાં વહેંચી દે. તો સિદ્ધાર્થ, બરાબર. એમાં લખજો ચોથામાં સિદ્ધાર્થ. પછી છે પાંચમું, we supply 200 liters of milk to the dairy every day. મીન્સ કે આપણે દરરોજ ડેરીમાં 200 લીટર જેટલું દૂધ છે તે મોકલી શકીએ છીએ. તો એમાં કોણ આવશે? નીતિ. તે ગાયો અને ભેંસોને દૂધ રાખવાનો હતો એટલે આવશે નીતિ. હવે ત્યાર પછી જુઓ પેજ નંબર 34 પર. 34 પર એક્ટિવિટી નંબર 6 અહીંયા લખું છું, જોજો. એક્ટિવિટી નંબર 6 એમાં શું કરવાનું છે તો કે એમાં અમુક સ્પેલિંગ છે. જો શું લખેલું છે, પ્લેસ લેટર ઇન ધ રાઇટ ઓર્ડર ટુ ફ્રોમ ધ નેમ્સ ઓફ ફ્લાવર્સ. હવે જે આડાઅવળા અક્ષર આપેલા છે તમને એને લાઈનમાં ગોઠવી અને ફ્લાવર મીન્સ કે ફૂલનું નામ બનાવવાનું છે. તો હવે જોઈએ, પહેલો જે શબ્દ છે તેનું ફ્રૂટનું નામ શું બને છે? તો એમાં આવશે સ્વીટ પી. લખજો સ્પેલિંગ. એ જ તમારામાં ઓલરેડી આપેલ, તમારામાં આપેલું હોય તમારે લખવાનું નથી. તો અહીંયા પહેલું લખજો સ્વીટ પી. પછી બીજું છે એમાં આવશે મેરીગોલ્ડ. મેરીગોલ્ડ. ત્યાર પછી છે ત્રીજું, એમાં આવશે જાસ્મીન. ત્યાર પછી ચોથું છે એમાં આવશે લોટસ. ઈ કાઢી નાખજો. ત્યાર પછી છે મોગરા. એના પછીનામાં લખજો મોગરા. ત્યાર પછી છઠ્ઠું છે એમાં લખજો ડહલિયા. ત્યાર પછી સાતમું છે એમાં લખજો ફ્લોક્સ. ત્યાર પછી આઠમું છે એમાં લખજો પેન્સી. ત્યાર પછી નવમું છે એમાં લખજો હિબિસ્ક્યુસ. હિબિસ્ક્યુસ હિબિસ્ક્યુસ. હિબિસ્ક્યુસ. તો આ હતું આપણું યુનિટ નંબર 3 જે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આશા રાખું છું કે તમને દરેક એક્ટિવિટી છે તે સરખી રીતે સમજાઈ ગઈ હશે. તો આજ માટે બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં કંઈક નવા લેક્ચર સાથે, નવી એક્ટિવિટી સાથે, નવા યુનિટ સાથે. તો ત્યાં સુધી છે તમારે આ વિડીયોનું આ લેક્ચર યુનિટનું રિવિઝન કરવાનું છે. તો આજ માટે બસ.